આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલી અને નિત્ય સમ તેમાં આપણે પહેલાં પ્રાથમિક માહિતી જોઈશું. તો પ્રાથમિક માહિતીમાં દ્વિપદીનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા તમને દ્વિપદી આપેલી છે, આમાં આપણે આનો ગુણાકાર કરવાનો છે અને સમીકરણનો છેલ્લે જવાબ લાવવાનો છે. તો કઈ રીતના કરવાનું? તો અહીંયા જુઓ, આ બંને દ્વિપદી આપેલી છે. દ્વિપદી એટલે કે બે પદ આપેલા છે. તો 5x + 1 એનો ગુણાકાર કરવાનો છે 7x + 3 સાથે. તો પહેલાં શું કરવાનું? દ્વિપદીનો ગુણાકાર માટે જે પહેલું પદ આપેલું છે, પહેલું પદ એટલે કે આખું પદ, એમાં 5x + 1 છે. તો અહીંયા જેટલા પદ આપેલા હોય તે બધા પદને પછીના પદ સાથે ગુણવાનું. તો જો કઈ રીતના, તો 5x એને આખા પદ સાથે ગુણવાના 7x + 3 સાથે. જો 5x ને 7x + 3 સાથે ગુણ્યું, પછી અહીંયા આ પદનો વારો આવી ગયો, કયો પદ લેવાનું? બીજું પદ. તો 1 એને 7x + 3 સાથે ગુણવાનું. ફરીથી જોઈએ તો 5x + 1 એવી જ રીતના નીચે જોશો તો 7 - y 4y - 7. તો આમાં બે પદ આ y ને -8 છે, તો y ને પહેલાં આ પદ આરે ગુણવાનું. તો y ને આપણે ગુણ્યું 4y - 7 સાથે, પછી -8 ને આની સાથે ગુણવાનું. તો ગુણ્યું. એવી જ રીતના 5x ને આ પદ સાથે અને 1 ને આ પદ સાથે ગુણવાનું. પછી શું કરવાનું? 5x × 7x કરવાનું. પહેલાં આનો ગુણાકાર પહેલા પદ સાથે અને આનો ગુણાકાર બીજા પદ સાથે. તો 5x × 7x એટલે 5x × 7x, પછી અહીંયા પ્લસ છે તો પ્લસ 5x × 3 એટલે 5x × 3. એવી રીતના બીજું અહીંયા પ્લસ છે તો વચ્ચે પ્લસ. હવે અહીંયા શું કરવાનું? 1 × 7x અને 1 × 3 એટલે વચ્ચે અહીંયા પ્લસ. હવે બધાનો ગુણાકાર, તો 5 પહેલાં અંકનો ગુણાકાર, તો 7 × 5 એટલે 35, x × x એટલે x² 5 × 3 એટલે 5 × 3 = 15, x તેમના તેમ. અહીંયા 7 × 1 = 7x, અહીંયા 3 × 1 એટલે કે 3. હવે અહીંયા બંનેનો સરવાળો x વાળા છે, સજાતીય પદ, એટલે 35x² એમને 15 ને 7 22x + 3. બીજું જોઈએ, જો આગળ જોયું તેમ પહેલાં શું કરવાનું? yનો ગુણાકાર આખા પદ સાથે, આ બાજુના પદ સાથે, અને -8નો આખા બાજુના પદ સાથે. પછી આવું આવી ગયું તો પહેલાં yનો ગુણાકાર પહેલા પદ સાથે, પછી yનો ગુણાકાર બીજા પદ સાથે. તો y × 4y, તો અહીંયા y × 4y લખવાનું. પછી y × 7, પરંતુ માઇનસ એમનેમ એટલે 7 × y -8 એમનેમ. હવે અહીંયા -8 માઇનસની નિશાની છે, તો પહેલાં અંદરના પદ બદલી નાખવાનું, એટલે કે નિશાની બદલવાની. તો અહીંયા માઇનસ હોવાથી -8 ચોક એટલે અહીંયા 8 × 4y. હવે અહીંયા માઇનસ છે, પરંતુ માઇનસ હોય એટલે નિશાની બદલવાની. તો માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ 8 × 7, 4 તેમના તેમ. y × y એટલે y², 7y, 8 ચોક 32y અને 8 × 7 = 56, 4y² એમનેમ, 7y ને 32y બંને માઇનસ છે એટલે -39y + 56 થશે. હવે આપણે દાખલાઓ જોઈએ. તો અહીંયા તમને આપેલું છે કે 9.4માં સ્વાધ્યાય 9.4 દ્વિપદીનો ગુણાકાર કરો. તો પહેલું દ્વિપદી આપેલી છે 2x + 5 અને 4x - 3. હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા જોશો 2x + 5 અને 4x - 3. તો પહેલાં આપણે 2x + 5 લખી નાખવાનું, ગુણાકારમાં 4x - 3. હવે આગળ આપણે શીખ્યા તેમ શું કરવાનું? પહેલાં 2xનો ગુણાકાર બાકીના આખા પદ સાથે અને 5નો બાકીના આખા પદ સાથે. તો 2x તેમના તેમ, 4x - 3 લખવાના. પછી અહીંયા પ્લસ હોવાથી +5 અને પાછું 4x - 3. હવે કોનો ગુણાકાર કરવાનો? તો પહેલાંનો, પછી આનો ગુણાકાર 4x સાથે અને આનો ગુણાકાર 3 સાથે. એટલે 2x × 4x કરશો એટલે 8x² આવશે. કેમ કે જુઓ 2 × 4 એટલે 8 અને x × x એટલે 8x². હવે 2xનો ગુણાકાર 3 સાથે એટલે 2x × 3 એટલે કે શું થશે? 3 દુ 6x. એવી રીતના અહીંયા પ્લસ તેમના તેમ. અહીંયા હવે 5 ચોક 20x. હવે અહીંયા શું કરવાનું? અહીંયા પ્લસ છે તો અહીં માઇનસ હોવાથી -5 × 3 = 15. હવે આનું સાદું રૂપ આપો જોઈએ તો 8x² એમનેમ, 20માંથી 6 જાય તો 14x - 15. y -8 અને 3y - 4. તો અહીંયા શું કરવાનું? પહેલાં બંનેનો ગુણાકાર લખી નાખવાનો. તો y -8 3y - 4. હવે શું કરવાનું? તો yનો ગુણાકાર આ પદ સાથે એટલે yનો ગુણાકાર બીજા પદ સાથે -8 એમનેમ અને 3y - 4. હવે શું કરવાનું? પહેલાંનો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર કરશું તો 3 તેમના તેમ, y × y એટલે y²
અહીંયા માઇનસ હોવાથી માઇનસ 4 ગુણ્યા વાય એટલે 4y, અહીંયા માઇનસ હોવાથી માઇનસ 8 તેરી 24y. હવે અહીંયા માઇનસ છે તો અંદર નાની નિશાની બદલી નાખવાની, અહીંયા માઇનસ હોય તો શું આવે છે પ્લસ 8 ચોક 32, 3y² એમનેમ, બંને નિશાની સરખી, વચ્ચે શું આવશે બંનેનો સરવાળો સરખી હોય તો 24 ને 4 28 ને મોટા પદની નિશાની એટલે માઇનસ 28y પ્લસ 32. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો 2.5L માઇનસ 0.5M અને 2.5L પ્લસ 0.5M. તો હવે તમે અહીંયા જોશો તો 2.5L માઇનસ 0.5M, આનો 2.5L પ્લસ 0.5M. હવે અહીંયા શું કરવાનું તો જુઓ, 2.5L એનો ગુણાકાર આ પદ સાથે, તો 2.5L એમનેમ, 2.5L પ્લસ 5M એમનેમ, માઇનસ 0.5. હવે બીજું પદ લેવાનું માઇનસ 0.5M, આ કૌંસ તેમનો તેમ. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, તો 2.5 ગુણ્યા 2.5 કરશો એટલે શું આવશે 6.25, કેમ કે 25 ગુણ્યા 25 કરશો એટલે 625, 6.25 L ગુણ્યા L એટલે L². હવે આનો ગુણાકાર આની સાથે, તો અહીંયા પ્લસ હોવાથી પ્લસ, 2.5 ગુણ્યા 0.5 કરશો અને L M તેમના તેમ, પહેલાં આ બંનેનો અંકનો ગુણાકાર તો 1.25 આવશે L M. એવી જ રીતના અહીંયા માઇનસ હોવાથી માઇનસ 0.5 ગુણ્યા 2.5 કરશો એટલે કે 1.25 L M. અહીંયા માઇનસ હોવાથી અંદર નાની નિશાની બદલી જાય, અહીંયા પ્લસ છે તો માઇનસ 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 M ગુણ્યા M એટલે કે M². અહીંયા જો બંને સરખું હોવાથી અને બંને અલગ અલગ નિશાની છે એટલે બંને કેન્સલ થઈ જાય, તો શું આવ્યું 6.25 L² માઇનસ 0.25 M². હવે આપણે ચોથો દાખલો જોઈએ. તો a પ્લસ 3b અને x પ્લસ 5. તો અહીંયા શું કરવાનું, એનો ગુણાકાર a પ્લસ 3b x પ્લસ 5, એનો ગુણાકાર x પ્લસ 5 સાથે અને પ્લસ 3bનો ગુણાકાર x પ્લસ 5 સાથે. તો અહીંયા તમે જોશો a ગુણ્યા x એટલે ax, a ગુણ્યા 5 એટલે 5a, 3b ગુણ્યા x એટલે 3bx અને 5 તેરી 15b. તો આ એનો જવાબ થશે. હવે તમે પાંચમું, તો 2pq પ્લસ 3q² એનો ગુણાકાર કરવાનો છે 3pq માઇનસ 2q². તો અહીંયા તમે જોશો તો અહીંયા શું કરવાનું, 2pqનો ગુણાકાર પહેલાં આની સાથે, પછી 3qનો ગુણાકાર આ કૌંસ સાથે. તો 2pq એટલે 2pq કૌંસમાં આખો કૌંસ લખી નાખવાનો, પછી પ્લસ કરીને 3q² સાથે આ આખો કૌંસ લખી નાખવાનો. હવે શું કરવાનું, તો આનો ગુણાકાર 2pqનો ગુણાકાર પહેલા પદ સાથે પછી બીજા પદ સાથે, તો 2pq ગુણ્યા 3pq. તો જો પહેલાં અંકનો તો 2 ગુણ્યા 3 એટલે 6, p ગુણ્યા p એટલે p² અને q ગુણ્યા q એટલે q² એટલે 6p² q². હવે આનો ગુણાકાર 2pqનો ગુણાકાર માઇનસ 2q² સાથે એટલે માઇનસનું માઇનસ. હવે અહીંયા 2 ગુણ્યા 2 એટલે કે 4, p તેમના તેમ, q એક વાર છે અને અહીંયા 2 વાર છે એટલે qની 3 ઘાત, પ્લસ 3 ગુણ્યા 3 એટલે કે 9, p તેમના તેમ, q અહીંયા ને એક વાર અહીંયા છે એટલે qની 3 ઘાત. પછી અહીંયા માઇનસ હોવાથી માઇનસ 3 દુ 6, qની 4 ઘાત. હવે આનો જવાબ શું આવશે, તો અહીંયા જો આ બંને પદમાંથી બંને સહજાતીય પદ છે એટલે સરવાળો બાદબાકી થાય, તો 9માંથી 4 જાય તો 5 એટલે 6p² q² પ્લસ 5p qની 3 ઘાત માઇનસ 6qની 4 ઘાત થશે. હવે છઠ્ઠો દાખલો, તો 3/4 a² પ્લસ 3b² અને 4 કૌંસમાં a² માઇનસ 2/3b². તો સૌથી પહેલાં શું કરવાનું, આપણે આ પહેલાં 3/4 a² પ્લસ 3/b. હવે 4ને આપણે અંદર જવા દઈશું તો આ બંને સાથે ગુણાય, તો 4 અંદર જાય તો આને શું કહેવાય 4a². અહીંયા પણ 4નો ગુણાકાર થાય તો 4 દુને 8/3b². હવે શું કરવાનું, તો પહેલાં આ પહેલું પદ લેવાનું, એનો ગુણાકાર આખા કૌંસ સાથે, તો 3/4 a² કૌંસમાં 4a², એટલે આ કૌંસ બેઠો, પછી પ્લસ બીજું પદ લેવાનું 3b² અને આ કૌંસ બેઠો. હવે શું કરવાનું, આનો ગુણાકાર પહેલા પદ સાથે, તો 3/4 a² નો ગુણાકાર
ગુણ્યા 4/a², તો 4 4 ઉડી જાય. તો અહીંયા ઉપર શું વધ્યું? 3a² ને a², એટલે એની કેટલી ઘાત થાય? 4 ઘાત. તો 3a⁴ ઘાત. આ બંનેનો ગુણાકાર કરો. તો અહીંયા જુઓ 3/4 અને 8/3. તો પહેલાં 3 3 માઇનસની નિશાની આવશે, પહેલાં 3 3 કેન્સલ અને 4 દુ 8, એટલે ઉપર 2 વધ્યા. અહીંયા b² ને અહીંયા a², તો 2a² b² થશે. હવે બાજુમાં જોજો અહીંયા તો 3b² અને 4a², તો 4 તેરી 12ab², એટલે 12ab². અહીંયા માઇનસ હોવાથી માઇનસ. અહીંયા 3b² અને 8/3b², તો 3 3 કેન્સલ. અહીંયા -8 છે, તો 8 એમના તેમ b², એટલે b⁴ ઘાત. હવે તમે અહીંયા જોશો કાંઈ, તો આ બંને સજાતીય પદ છે, તો 12માંથી 2 જાય તો 10, મોટા પદની નિશાની એટલે કે પ્લસ. તો જવાબ આવશે 3a⁴ ઘાત પ્લસ 10a² b² -8⁴ ઘાત જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો તેમાં પણ ગુણાકાર જ કરવાનો છે. તો આપણે પહેલો ગુણાકાર કરીશું. તો 5 - 2x + x, એટલે કે આનો ગુણાકાર કરવાનો છે. તો 5 - 2x કૌંસમાં 3 + x. આપણે આગળ જોયું તે જ મુજબ શું કરવાનું? તો પહેલાં 5નો ગુણાકાર આ પદ સાથે, તો 5નો ગુણાકાર બીજા પદ, એટલે 3x + 3 + x સાથે. હવે -2x એમનેમ. હવે પાછો આનો ગુણાકાર. હવે આમાં શું કરવાનું? પહેલાં આ બંનેનો ગુણાકાર ને આ બંનેનો ગુણાકાર. તો 5 તેરી 15, 5 × x એટલે કે 5x. માઇનસ હોવાથી અહીંયા માઇનસ અને અંદરનાની નિશાની બદલવાની. માઇનસ હોવાથી 2x × 3 એટલે કે 6x, અને અહીંયા માઇનસ હોવાથી 2x × x એટલે કે 2x². હવે અહીંયા તમે જોશો તો આ બંને કેવા પદ છે? સજાતીય, એટલે 15 તેમના તેમ. બંનેની નિશાની જુદી જુદી, એટલે કે બાદબાકી. 6માંથી 5 જાય તો x અને -2x². હવે બીજો દાખલો, 7 + x + 7y અને 7x - y. તો અહીંયા શું કરવાનું? x + 7y છે, તો પહેલાં x લખવાનું અને આખું પદ બીજું પદ લખી નાખવાનું. x કૌંસમાં આખું બીજું પદ 7x - y, પછી +7y લખવાનું અને બીજું પદ. હવે આ બંનેનો ગુણાકાર, પહેલાં xનો ગુણાકાર આના સાથે અને xનો ગુણાકાર આની સાથે. તો x અને 7x, તો આનું શું થશે? x અને 7x, તો 7 તેમના તેમ. x × x એટલે x², x × y એટલે કે -xy. અહીંયા તમે જોશો તો પ્લસ તેમના તેમ. 7 7 49 xy. હવે અહીંયા માઇનસ હોવાથી -7y². તો આ બંને સજાતીય પદ હોવાથી 49માંથી 1 જાય તો શું વચ્ચે? 48, એટલે કે 7x² + 48xy -7y². હવે આપણે જોઈશું ત્રીજો દાખલો, a² + b કૌંસમાં a + b². તો પહેલાં શું કરવાનું? a² ગુણાકાર આ કૌંસ સાથે, પછી bનો ગુણાકાર આ કૌંસ સાથે. તો a² ગુણાકાર a + b² સાથે પ્લસ b a + b². તો હવે શું કરવાનું? આનો ગુણાકાર આની સાથે. હવે અહીંયા a² × a કરશું, એટલે કે a⁴ ઘાત. પછી a² ગુણ્યા વચ્ચે અહીંયા પ્લસ a² × b², એટલે કે a² b², પ્લસ તેમના તેમ b × a એટલે કે ab, પ્લસ તેમના તેમ b × b² કરશું, એટલે bની કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. હવે આપણે IV એટલે કે ચોથો દાખલો જોશું કે p² - q² કૌંસમાં 2p + q. તો શું કરવાનું? સૌથી પહેલાં p² તેમના તેમ. આ પદમાંથી p² લેવાના અને પાછળનું આખું પદ તેમનું તેમ. હવે -q² અને 2p + q તેમના તેમ. હવે પહેલા પદનો ગુણાકાર પહેલા પદ સાથે, પછી બીજા પદ સાથે. તો p² × 2p. અહીંયા અંક કેમને p, અહીંયા શું આપેલું છે? 2 આપેલા છે, તો 2 તેમના તેમ. p² × p એટલે કે pની કેટલી ઘાત? 3 ઘાત. p² + q, તો આને શું લખાય? p² + q ને તો p² q. માઇનસ હોવાથી અહીંયા માઇનસ, અહીંની નિશાની બદલી નાખવાની. માઇનસ હોવાથી q² અને 2p, તો આને શું લખાય? 2 તેમના તેમ અને pq². હવે અહીંયા માઇનસ કરી દેવાનું. -q² અને ખાલી q એટલે qની 3 ઘાત. તો આ એનો જવાબ થશે.
હવે આપણે નવો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 3 કે એમાં પણ સાદુરૂપ આપો. આટલા પદનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો એમાં આપણે પહેલું કે x² - 5 કૌંસમાં x² + x + 5 પ્લસ 25. તો અહીંયા શું કરવાનું, આપણે આગળ જેમ જોયું તેમ ગુણાકાર જ આપેલું છે. તો પહેલાં આપણે x² તેમનો તેમ આનો ગુણાકાર આ પદ સાથે, તો x² એમનો તેમ, બાજુમાં x + 5, અહીંયા -5 તેમના તેમ, x + 5 અને 25 તેમના તેમ. હવે શું કરવાનું, તો આનો ગુણાકાર આની સાથે કરવાનો કર્યો, આનો ગુણાકાર આની સાથે કર્યો. હવે x² × x કરશો, x² × x એટલે કે આ બંનેનો ગુણાકાર, પછી આ બંનેનો ગુણાકાર. અહીંયા પણ 5 × x કરવાના, પછી 5 × 5. x² × x એટલે કે x ની 3 ઘાત, અને અહીંયા x² અને 5 એટલે કે x ની 3 ઘાત વચ્ચે પ્લસ 5x². અહીંયા માઇનસ હોવાથી 5 × x એટલે 5x, અને એની નિશાની બદલી નાખો તો શું થાય, 25 × 25, પણ કેવા 25? -25 અને +25 બે કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું, ખાલી x³ પ્લસ 5x² માઇનસ 5x. હવે આપણે જોઈશું દાખલા નંબર બીજો. તો દાખલા નંબર બીજામાં આપણે જોઈએ તો શું આપેલું છે, કે આવું આપેલું છે, x ની 2 ઘાત પ્લસ 5 કૌંસમાં b ની 3 ઘાત પ્લસ 3 પ્લસ 5. તો હવે શું કરવાનું, પહેલાં આ બંને ગુણાકારમાં છે તો આનું સાદુરૂપ આપો. તો a² એની સાથે આ કૌંસ લખવાનો, પછી +5 કરવાના, એની સાથે આ કૌંસ લખવાનો. તો a² b³ + 3 + 5 b³ + 3. તો હવે શું કરવાનું, a² નો ગુણાકાર b³ સાથે, તો a² × b³ કરશો તો a² b³. હવે a² નો ગુણાકાર 3 સાથે, તો 3a² પ્લસ 5. 5 નો ગુણાકાર b³ સાથે, તો 5b³, અને 5 નો ગુણાકાર 3 સાથે, અહીંયા પ્લસ હોવાથી પ્લસ 5 તેરી 15. હવે તમે જોશો તો a² b³ પ્લસ 3a² પ્લસ 3a² પ્લસ 5b³ પ્લસ 5b³. હવે 15 ને 5 કેટલા થશે, તો 20. હવે ત્રીજો t + a² કૌંસમાં t² - s. તો અહીંયા શું કરવાનું, પહેલાં t લખવાનું, એની સાથે t² - s નો ગુણાકાર, પછી પ્લસ s² અને t² - s નો ગુણાકાર. તો અહીંયા પહેલાં t નો ગુણાકાર t² સાથે, પછી t નો ગુણાકાર s સાથે. તો t × t² એટલે t³ માઇનસ t × s એટલે કે t × s કરશો તો st આવશે. હવે અહીંયા તમે જોશો તો પ્લસ તેમના તેમ, a² × t², તો a² t² વત્તા ઓછા ઓછા એટલે કે અહીંયા પ્લસ હોવાથી અહીંયા માઇનસ છે, તો માઇનસ a² × s એટલે કે s ની 3 ઘાત થશે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલામાં શું આપ્યું છે, કે a + b કૌંસમાં c + c - d પ્લસ a - b c + d 2 કૌંસમાં ac + bd. તો હવે તમે આનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આપણને 2 વાર ગુણાકાર આપેલો છે, તો આપણે 2 વાર સાદુરૂપ આપીશું. તો અહીંયા શું કરવાનું, સૌથી પહેલાં સમજ, આપણે નિયમ પ્રમાણે જવાનું કે a + b છે અને c - d છે, તો બંને ગુણાકારમાં છે. તો શું કરવાનું, પહેલાં a લખવાનો, પછી બીજો કૌંસ એટલે c - d. એવી જ રીતના એનો વારો આવી ગયો તો કોનો વારો, બીનો વારો, તો પ્લસ b c - d. હવે આ કર્યું. હવે એવી જ રીતના આપણે બીજામાં કરવાનું. તો a તેમનો તેમ, અહીંયા c + d, અહીંયા b તેમનો તેમ એટલે -b c + d. હવે આ પદ તેમનું તેમ એટલે કે 2ac + bd. હવે આનો ગુણાકાર કરવાનો છે. તો એનો ગુણાકાર c સાથે એટલે કે ac માઇનસ તેમના તેમ, એનો ગુણાકાર d સાથે એટલે કે ad પ્લસ તેમના તેમ, બીનો ગુણાકાર c સાથે એટલે કે bc, પછી બીનો ગુણાકાર d સાથે, અહીંયા માઇનસ હોવાથી માઇનસ એટલે કે -bc - bd. હવે એવી રીતના બીજું પદ, એનો ગુણાકાર c સાથે એટલે કે ac, એનો ગુણાકાર d સાથે એટલે કે ad વચ્ચે પ્લસ. હવે અહીંયા માઇનસ હોવાથી અહીંયા પછીની નિશાની બદલી નાખવાની, એટલે કે પ્લસ છે તો શું આવી જશે, માઇનસ.
માઇનસ એ બીનો ગુણાકાર સી થશે એટલે કે બીસી અને બીનો ગુણાકાર ડી સાથે એટલે કે બીડી, પણ કેવા બીડી? માઇનસ. હવે અહીંયા બેનો ગુણાકાર આ બંનેને અંદર 2 જશે તો બંનેને 2 વડે ગુણાય, તો 2 ગુણ્યા એસી પ્લસ 2 ગુણ્યા બીડી થશે. હવે તમે જોશો અહીંયા પણ એસી છે, અહીંયા પણ એસી છે, એટલે કે 2 વાર એસી, તો એસી અને એસી એ બંનેને સાથે લખી નાખ્યા, અને અહીંયા એક એસી છે એટલે કે પ્લસ 2 એસી થશે. હવે અહીંયા શું છે? એડી. તો અહીંયા એક એડી છે, અહીંયા પણ એક એડી છે, તો બંને કેવા છે? જો અહીંયા માઇનસ એડી છે અને અહીંયા પ્લસ એડી છે, તો માઇનસ એડી ને પ્લસ એડી લખ્યા. અહીંયા બીસી, તો અહીંયા પ્લસ બીસી છે, અહીંયા માઇનસ બીસી છે, તો પ્લસ બીસી ને માઇનસ બીસી લખ્યા. હવે બીડી જોવો, તો અહીંયા માઇનસ બીડી, અહીંયા માઇનસ બીડી ને અહીંયા પ્લસ બીડી, તો અહીંયા લખું માઇનસ બીડી અને પ્લસ 2 બીડી. હવે તમે અહીંયા જોશો તો આ એકવાર માઇનસ એડી છે, આ એકવાર પ્લસ એડી છે, એટલે એ બંને કેન્સલ થઈ જાય. આ એકવાર પ્લસ બીસી છે, આ માઇનસ બીસી છે, એટલે એ બંને કેન્સલ થઈ જાય. અને અહીંયા જો બીડી અને બીડી એટલે કે કેટલી વાર બીડી થયા? 2 વાર બીડી થયા, પરંતુ કેવા? માઇનસ 2 વાર બીડી. અહીંયા પ્લસ 2 વાર બીડી છે, એટલે કે એ બંને કેન્સલ થઈ જાય. તો ખાલી વધ્યું શું? તો એસી 1 વાર, એસી 2 વાર અને અહીંયા બીજા 2 વાર, એટલે કે 4 વાર એસી વધશે. હવે આપણે નવો દાખલા જોઈએ તો વી. હવે એમાં પણ આપણે આગળ જોયું તે મુજબ જ કરવાનું છે. 2 ગુણાકાર આપેલા છે, તો પહેલો ગુણાકાર આપેલો છે એક્સ પ્લસ વાય કૌંસમાં 2x પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ 2y અને કૌંસમાં એક્સ માઇનસ વાય. તો અહીંયા આપણે શું કરવાનું? પહેલાં આગળ નિયમ કરતાં તેમ જ પહેલાં એક્સની સાથે વાયલુવાળું પદ આખું અને વાયની સાથે પછી પાછળનું પદ કરવાનું. તો અહીંયા જુઓ, તો એક્સ આપી દીધો છે. હવે શું કરવાનું? એક્સ સાથે કયો ગુણાકાર? તો 2x પ્લસ વાય અને વાય સાથે 2x પ્લસ વાય, એ બંને ગુણ્યું. એવી રીતના બીજામાં કરશો તો એક્સનો ગુણાકાર આ પદ સાથે એટલે એક્સ ગુણ્યા એક્સ માઇનસ વાય અને 2yનો ગુણાકાર એક્સ માઇનસ વાય સાથે થશે. હવે શું કરવાનું? તો એક્સનો ગુણાકાર 2x સાથે, તો એક્સ ગુણ્યા 2x કરશો એટલે કે 2x ગુણ્યા એક્સ એટલે 2x². એક્સનો ગુણાકાર વાય સાથે એટલે કે xy. અહીંયા વાયનો ગુણાકાર 2x સાથે એટલે કે 2xy. વાયનો ગુણાકાર વાય સાથે, અહીંયા વચ્ચે સરવાળો જ આવશે એટલે વાય ગુણ્યા વાય એટલે y². હવે પ્લસ એક્સનો ગુણાકાર એક્સ સાથે એટલે કે x². પછી માઇનસ હોવાથી માઇનસ એક્સનો ગુણાકાર વાય સાથે એટલે કે xy. અહીંયા પ્લસ હોવાથી પ્લસ 2yનો ગુણાકાર એક્સ સાથે એટલે કે 2xy અને માઇનસ તેમના તેમ 2yનો ગુણાકાર વાય સાથે એટલે કે 2y² થશે. હવે તમે અહીંયા જો xx વાળા પદ અલગ કરો અને xx y વાળા અલગ કરવાના. તો અહીંયા જો 2x², બીજું x² વાળો એક અહીંયા છે એટલે 2x² પ્લસ x². પછી અહીંયા xy વાળું છે, તો અહીંયા પ્લસ xy, બીજું xy અહીંયા છે, એક xy અહીંયા છે ને એક xy અહીંયા છે, તો પ્લસ xy પ્લસ 2xy માઇનસ xy અને પ્લસ 2xy થયા. હવે y² વાળા, તો અહીંયા એક y² છે અને એક અહીંયા y² છે, એટલે કે બધા પદ આવી ગયા. હવે આનો સરવાળો કે બાદબાકી જે પણ થતું હોય તે કરવાનું. જો 2x² પ્લસ x² એટલે કે 3 વાર x², અહીંયા x². હવે જો આ કેટલા x²? તો xy છે, એ 1 વાર, 2 વાર એટલે કે 3 વાર, 3 ને 2 5 વાર. 5 વારમાંથી 1 વાર જશે તો કેટલી વાર આવશે? પહેલાં બધાનો સરવાળો કરી નાખો, તો 5xy, આ xy તેમના તેમ. હવે આ અહીંયા 1 વાર છે અને અહીંયા 2 વાર છે, તો 1 વાર જશે તો કેટલા આવશે? y² આવશે, પરંતુ કેવા? માઇનસ y². 5માંથી 1 વાર જાય તો 4xy, એટલે જવાબ આવશે 3x² પ્લસ 4xy માઇનસ y². હવે આપણે છઠ્ઠો દાખલો જોશું કે x પ્લસ વાય કૌંસમાં x² માઇનસ xy પ્લસ y². તો હવે આપણે સાદુરૂપ આપવું હોય તો શું કરવું? તો પહેલાં કરતાં તેમ જ ભલે 3 પદ રહ્યા, પહેલાંનો ગુણાકાર, પહેલાં એક્સનો ગુણાકાર આની આ કૌંસ સાથે ને વાયનો ગુણાકાર પાછો આ કૌંસ સાથે, તો એક્સનો ગુણાકાર આ કૌંસ સાથે કરવાનો એક્સ, પછી આ કૌંસ બેઠે બેઠું, એવી જ રીતના વાય અને આ કૌંસ બેઠે બેઠું. હવે એક્સનો ગુણાકાર
આનો ગુણાકાર પહેલા પદ સાથે, પછી બીજા પદ સાથે, પછી ત્રીજા પદ સાથે, એનો પણ વાયનો ગુણાકાર એક્સ સ્ક્વેર સાથે, વાયનો ગુણાકાર એક્સ વાય સાથે અને વાયનો ગુણાકાર વાય સ્ક્વેર સાથે. તો એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે કે એક્સની 3 ઘાત માઇનસ તેમના તેમ એક્સ ગુણ્યા એક્સ વાય એટલે એક્સ એકવાર ને અહીંયા એકવાર એટલે એક્સ સ્ક્વેર વાય. એક્સનો ગુણાકાર વાય સ્ક્વેર સાથે, તો એક્સ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય, વાયનો એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર વાય માઇનસ તેમના તેમ એક્સ વાય ગુણ્યા વાય એટલે કે વાય સ્ક્વેર પ્લસ વાયનો ગુણાકાર વાય સ્ક્વેર સાથે એટલે કે વાયની 3 ઘાત. હવે જુઓ એક્સ ક્યુબ તેમના તેમ. હવે એક્સ સ્ક્વેર વાય અહીંયા એકવાર છે, એકવાર અહીંયા પણ છે, તો એ બંને એને સાથે લખી નાખો તો એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ સ્ક્વેર વાય. હવે એક્સ વાય સ્ક્વેર અહીંયા છે, એક્સ વાય સ્ક્વેર અહીંયા છે, એક્સ વાય સ્ક્વેર માઇનસ એક્સ વાય સ્ક્વેર અને વધ્યું વાય ક્યુબ. આ બંને કેન્સલ અને આ બંને કેન્સલ, તો વધ્યું શું એક્સની ક્યુબ પ્લસ વાય ક્યુબ એટલે આનો જવાબ આવશે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. હવે આપણે 7મો દાખલો જોઈએ કે 1.5x માઇનસ 4y પછી 1.5x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4.5x પ્લસ 12y. તો હવે આપણે શું કરવાનું અહીંયા, તો પહેલાં 1.5x આપેલું છે તેનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવાનો 1.5 પ્લસ 4x પ્લસ 3 જેમ આગળ કરતાં તેમ જ. પછી 4yનો ગુણાકાર આ કાઉન્સ સાથે અને માઇનસ 4x એટલે માઇનસ 4.x અને 12y. હવે શું કરવાનું, આનો ગુણાકાર આની સાથે તો એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સ સ્ક્વેર 1.5 ગુણ્યા 1.5 કરશો એટલે 2.25 જવાબ આવશે. હવે અહીંયા 1.5x અને અહીંયા 4y તો 1.5 ગુણ્યા 4 કરશો એટલે કે 6x ગુણ્યા વાય એટલે કે એક્સ વાય. 1.5x ગુણ્યા 3 એટલે કે 1.5 ગુણ્યા 3 કરશો એટલે 4.5x તેમના તેમ. હવે અહીંયા માઇનસ હોવાથી અંદરના બધા પદની નિશાની બદલી નાખવાની, તો અહીંયા માઇનસ. હવે એક્સ વાય તેમના તેમ, પરંતુ 1.5 ગુણ્યા 4 કરશો એટલે કે 6x વાય. અહીંયા માઇનસ અહીંયા પ્લસ એટલે કે માઇનસ આવશે 4 ગુણ્યા 4 એટલે કે 16 વાય ગુણ્યા વાય એટલે કે વાય સ્ક્વેર. હવે અહીંયા પ્લસ હોવાથી નિશાની બદલવાની એટલે કે માઇનસ 4 તેરીને 12 વાય. આ બાકીનું તેમનું તેમ. હવે શું કરશું, એક્સ સ્ક્વેરવાળો પદ છે તો નથી, તો એક્સ સ્ક્વેર તેમનું તેમ. હવે એક્સ વાયવાળા પદ ગોતવાના, તો 6x વાય અહીંયા છે, બીજા એક અહીંયા છે એટલે માઇનસ 6x વાય, બીજા ક્યાંય છે નહીં. હવે એક્સવાળું પદ તો પ્લસ 4.5x અહીંયા છે અને બીજા પણ માઇનસ 4.5x. આ તો એક્સ વાયવાળું આવી ગયું. માઇનસ 16y સ્ક્વેર એટલે માઇનસ 16y સ્ક્વેર. હવે અહીંયા વધ્યું માઇનસ 12y અને પાછું 12y એટલે માઇનસ 12y પ્લસ 12y. હવે અહીંયા ઉપર જોશો તો આ બંને પ્લસ છે, માઇનસ એટલે બંને કેન્સલ. અહીંયા પણ પ્લસ માઇનસ એટલે આ પણ કેન્સલ અને અહીંયા પ્લસ માઇનસ હોવાથી આ પણ કેન્સલ. તો વધ્યું શું ઉપર 2.25x સ્ક્વેર, અહીંયા આનો 0 આનો 0 અને આ પદનો 0 એટલે જવાબ આવશે 2.25x સ્ક્વેર માઇનસ 16y સ્ક્વેર. હવે આપણે નેક્સ્ટ દાખલો જોશું કે જેમાં આપણને એવું આપેલું છે કે a પ્લસ બી પ્લસ સી કાઉન્સમાં a પ્લસ બી માઇનસ સી. તો અહીંયા આપણે આગળ કરતા તેમ જ, જો અહીંયા 3 પદ છે, અહીંયા હતા ખાલી 2 પદ. તો 2 પદ હતા તો શું કરતા, પહેલા પદનું લખીને પછીનો કાઉન્સ, બીજું પદ લખીને પછીનો કાઉન્સ. તો આમાં એમ જ કરવાનું, પહેલું પદ લખીને પછીનો કાઉન્સ, બીજું પદ લખીને પછીનો કાઉન્સ અને ત્રીજું પદ લખીને પછીનો કાઉન્સ લખવાનું. જુઓ અહીંયા એ લખીને આ પછીનો કાઉન્સ આખે આખું લખ્યો a પ્લસ બી માઇનસ સી, એવી જ રીતના પ્લસ બી લખવાનું, પછી પાછો આખો કાઉન્સ, એવી રીતના પ્લસ સી લખવાનો, પછી આખો કાઉન્સ લખાઈ ગયો. હવે શું કરવાનું, આપણે જેમ આગળ કરતા તેમ આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે. એટલે પહેલાંનો ગુણાકાર તો a ગુણ્યા a એટલે કે a સ્ક્વેર, a પ્લસ બી છે અહીંયા પ્લસ a ગુણ્યા બી એટલે કે એ બી, અહીંયા માઇનસ હોવાથી માઇનસ a ગુણ્યા સી એટલે કે એ સી, પ્લસ તેમના તેમ બી ગુણ્યા a એટલે કે એ બી, બી ગુણ્યા બી એટલે કે બી સ્ક્વેર અને બી ગુણ્યા સી એટલે કે માઇનસ બી સી થશે. એવી જ રીતના અહીંયા જો પ્લસ a ગુણ્યા સી ગુણ્યા a એટલે કે એસી, સી ગુણ્યા બી એટલે કે બીસી અને માઇનસ હોવાથી માઇનસ બી સી ગુણ્યા સી એટલે કે સી સ્ક્વેર.
હવે એ સ્ક્વેર તેમના તેમ પ્લસ એ બી, બીજા અહીંયા પણ એ બી છે તો અહીંયા પ્લસ બીજા એ બી, હવે અહીંયા માઇનસ એસી અને અહીંયા છે પ્લસ એસી. હવે અહીંયા આવેલું છે બી સ્ક્વેર, તો બી સ્ક્વેર તેમના તેમ. અહીંયા છે બીસી એટલે માઇનસ બીસી, અહીંયા છે પ્લસ બીસી, આ એસી તો આગળ આવી ગયા અને માઇનસ સી સ્ક્વેર. હવે જો એ સ્ક્વેર તેમના તેમ, અહીંયા એકવાર એ બી ને અહીંયા બીજી વાર એ બી એટલે કે 2 વાર એ બી. આ બંને જુદી જુદી નિશાની છે અને બંને સજાતીય પદ છે એટલે કે જવાબ આવશે 0. અહીંયા બી સ્ક્વેર તેમના તેમ. તેવી જ રીતના અહીંયા આ બંને કેન્સલ થઈ જશે એટલે કે 0 માઇનસ સી સ્ક્વેર. હવે આને આપણે સરખું લખીએ તો શું આવ્યું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ 2ab. આવા જ તમે દાખલાઓ જાતે ઘરે પ્રેક્ટિસ કરવા.